એટલે અસુરી શક્તિઓ વિનાશ પામે છે। એટલે બધા હાથ ઊંચા કરીને પ્રેમથી બોલવાના, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। આજે રણજીત હનુમાન આશ્રમના પ્રાંગણમાં આ એક પવિત્ર ભૂમિ, જેને તપો ભૂમિ કહીએ, અનેકો સંતો મહેંતો સિદ્ધ પુરુષો આ ભૂમિ में તપસ્યા કરીને ગયા છે। અને ઈ સિદ્ધોની ભૂમિ એમે મને રામ કથા ગાવાનો જો અવસર પ્રાપ્ત થયો, અને તમે જે આ સિદ્ધ ભૂમિ में બેઠીને જે કથાના શ્રવણ કરી રહ્યા છો, ઈ સિદ્ધ ભૂમિની મહિમા આપણે જો કહેવા જઈએ તો વર્ષો વર્ષ ટૂંકા પડે મારા બાપ। અહીંયા કેટલા સિદ્ધ મૂર્તિઓ આવીને તપસ્યા કરીને જતી રહી। ઈ સિદ્ધ પુરુષોની ભૂમિ અને સિદ્ધ પુરુષોનો તપ આજે દેખાઈ રહ્યો છે। આ સિદ્ધ ભૂમિ બજરંગદાસ બાપા જેવા સિદ્ધ પુરુષ મહાપુરુષ આવીને તપસ્યા કરીને ગયા છે। 5-5 7-7 વર્ષ અખંડ ધૂણો આ જગ્યા में જગ્યો હોય, આ સિદ્ધ ભૂમિ में જગ્યો હોય તો એનો લાભ તો સૌને મળવો જોઈએ ને। બજરંગદાસ બાપા કહેતા કે તમારા મનને અંદર તે જે મલિનતા હોય એ મારા બાપા સીતારામ કાપી શકે છે। બાપા સીતારામ એનો એક જ નામ સીતારામ। સીતારામ એ નામને આધારે માનવ જીવ આપનો પોતાનો કલ્યાણ કરી શકે છે। એટલે કહેવાળો કે રામ નામ લેવામાં કોઈ દિવસ કંજૂસી કરતા નહીં મારા બાપ। તમને જેટલા લઈ શકો એટલા લઈ શકો, કેમ કે મનુષ્ય જીવન આપણે એક વાર પ્રાપ્ત થયા છે, બાર મળવાના નથી। અને મળશે તો ક્યારેક 84 में પડી જશું ને તો આ વ્યાસ ગાદી ભોગવામાં બહુ વાર લાગે। तुलसीदास महाराज कही રહ્યા કે રામ નામની મહિમા બહુ અપરંપાર છે, કે જા પર કૃપા રામ की होई તા પર કૃપા કરે સબ કોઈ। કે જેને ઉપર પ્રભુ શ્રી રામની કૃપા થઈ જાય ને એને ઉપર બધા કૃપા કરે। એકવાર तुलसीदास महाराज સરજુ નદીના કિનારે રામ કથા શ્રવણ કરાવતા હતા। રામ નામની મહિમા છે મારા બાપ, કે જે પ્રભુ શ્રી રામ કરી શકે એના કરતા બધાના કામ પ્રભુ શ્રી રામનું નામ કરી શકે છે। કારણ એટલું કે જ્યારે ભગવાન શ્રી રામે અવતાર લીધું, અને અવતાર લીધા પછી ભગવાન રામે તો ખાલી એક અહિલ્યાનો ઉદ્ધાર કર્યા હતા, પણ ભગવાન રામના નામે અનેકો અહિલ્યાઓને તારી નાખી છે મારા બાપ। ભગવાનના અવતાર કે બાદ में આપણે કાંઈક માંગવું પડે, અને માંગ્યા બાદ में છતાં આપણે ખાલી રહી જઈએ તો આ જીવન વ્યર્થ છે। तुलसीदास महाराज सरजू नदीने किनारे राम कथा करे छे, અને લોકો શ્રવણ કરવા માટે દૂર દૂરથી આવે છે। એક સરજુ નદીને કિનારા ઓલી પાસે એક ભાઈ કાયમ આવે, અને એક દિવસ એટલો તલ્લીન થઈ ગયો કે રામ કથા પૂરી થઈ, લોકો જાતા રહ્યા। કેમ કે હૃદયમાં જ્યારે રામ બિરાજમાન થાય પછી તમારે તે સમય ચૂકાઈ જાય, એટલે એ ભાઈ તે સમય ચૂકાઈ ગયો। અને એ ભાઈ જ્યારે નદીને કિનારે ગયા તો ત્યાં કોઈ નાવ નહોતો। આવીને तुलसीदासजी महाराजના આશ્રમે બેઠીને રડવા માંડ્યા। ભાઈ રોઈ રહ્યા છે। तुलसीदासजी महाराजને ખબર પડી કે આ ભાઈ શું કામ રડે છે। तुलसीदासजी બાબા આવ્યા અને એ ભાઈને પૂછ્યા કે ભાઈ તમે શું કામ રડી રહ્યા છો, એનું કારણ શું છે? ત્યારે એ નવયુવાને કીધું કે બાપજી હું તમારી કથા સાંભળવા માટે કાયમ આવું છું, પણ કથા સાંભળતા સાંભળતા આજ મને મોડો થઈ ગયો, અને
ઈ જે મોડો થયો એમે બધાય નાવ જાતી રહી, મારે ઘરે જ આવવું છે, પણ નદી ચાલજુ નદી પૂરી બેગે ચાલી રહી છે, હું કેવી રીતે ઘરે જાઉં? ત્યારે તુલસીદાસજી મહારાજે કીધું કે ભાઈ કોઈ વાત નહીં, આજે ઘરે લઈ જાતા, આજે તમે અહીંયા રોકાઈ જાઓ, હાલે અહીંયા રોકાઈને સવારે વહી જવાનું એવો લાગે, નહીં તો કાલે અહીંયા રોકાઈને કથા શ્રાવણ કરીને જાજો, પણ એમ રડવાનું છું. ત્યારે એ ભાઈએ કીધું કે બાપજી મારે જવાનું કારણ હું તમને કહી દઉં કે જો હું અહીંયા રોકાવું તો મને ઘરની યાદ આવશે, આખી રાત ઘરની યાદ આવશે, અને જો હું ઘરે વહી જાઉં તો મને આખી રાત અહીંયા કથાની યાદ આવશે બાપજી. એટલે ઘરને યાદ કરવા કરતા મારે રામ કથામાં કયા કયા પ્રસંગો આવ્યા હતા એને યાદ કરું તો હારું નહીં. એ નવયુવાનની વાતો તુલસીદાસજી મહારાજજીને બહુ ગમી કે ઘરને યાદ કરવા કરતા રામ કથાને યાદ કરાય. મારા બાપ તુલસીદાસજી મહારાજે એક કાગળ લીધું અને એ કાગળ ઉપર કાંઈક લખીને અને વેવડો વાળીને ભાઈને પકડાવી દીધું અને કીધું કે જા હવે તમે નદી પાર કરી જાઓ. એ ભાઈ કાગળીઓ લઈને અને નદી પાર કરવા માટે નદી મેં ગયા, અને જેમ નદીને અંદર ઉતરવા મળ્યા ત્યાં નદીને ઉપર ઉપર હાલવા મળ્યા. સરજુ નદી પૂરે ઉભાને ચાલી રહી છે, પણ નવયુવાન નદીને ઉપર ચાલી રહ્યો છે. ત્યાં નદી થોડોક આગળ, નદીનો કિનારો થોડોક આગળ રીધું, ત્યાં ભાઈને મનને અંદર શંકા ઉત્પન્ન થઈ. એક અભિલાષા જાગી કે તુલસીદાસજીએ મને શું લખીને આપ્યો છે જેને કારણે હું આ નદીને પાણી ઉપર ચાલી રહ્યો છું. એ ભાઈએ તુલસીદાસજી મહારાજજીનો જે લખેલો કાગળ હતો એને ખોલ્યો અને વાંચ્યું. એને અંદર ખાલી એટલો લખ્યો જય શ્રી રામ, ખાલી રામનું નામ લખેલું હતું. અને એ ભાઈએ મનને અંદર વિચાર આવ્યો કે ખાલી તુલસીદાસજી મહારાજ મને કહી દીધા હોત કે રામ રામ બોલતા બોલતા નીકળી જા તો હું પાર થઈ જાઉં, આ તો હું પણ લખી લે. એટલો અહંકાર જ્યારે મનને અંદર આવ્યો ત્યાં ભાઈ ડૂબવા મળ્યો. આજે ડૂબવા મળ્યો તરફડિયા મારવા મળ્યો કે હવે રામ બચાવી લ્યો, હવે રામ બચાવી લ્યો. પણ ભાઈ કઈ સહારો મળતો નહોતો. એટલે છેલ્લે છેલ્લે જ્યારે એને લાગ્યો કે હવે મારો કોઈ નથી, એટલે એને છેલ્લે એક શબ્દ કીધો, હે તુલસીના રામ તમે મને પાર ઉતારો. ત્યાં એક લહેર કો આવ્યો ને એ લહેર કાને ચપાટ ને આવીને ભાઈ નદીને કિનારે પહોંચી ગયા. હવે નદીને કિનારે જ્યારે એ ભાઈ પહોંચ્યા, બીજા દિવસની કથામાં આવ્યા, આવીને તુલસીદાસજી મહારાજજીના ચરણ પકડી લીધા કે પ્રભુ મારાથી ભૂલ થઈ છે, મેં તમારા ઉપર સંદેહ કર્યો છે, શંકા કરી હતી એટલે મેં કાગળિયો ખોલ્યો. બધું જે દ્રષ્ટાંત થયો હતો એને જોડે જે જે વીતી ગઈ એ બધું તુલસીદાસજી મહારાજને કીધું. અને પછી કીધું કે પ્રભુ હવે મારે ક્યાંય જવા નહીં, એટલે હું અહીંયા હારી ભજન કરીશ, તમારે જોડે રહીશ, તમારે ચરણ મેં ચરણ સેવા કરીને પ્રભુ રામનો ભજન કરીશ. એ રામ નામની મહિમા છે મારા બાપ. અગર હૃદય લેવો તો તમને ભવસાગર પાર ઉતારી દે. અને જો સંસારને દેખાડવા માટે તમારે ખાલી હરિનું નામ લેવું છે તો બીચ રસ્તામાં એ બુડાડી દે. એટલે કહેવાનું છે કે રામ નામ લેવું છે તો પરિપૂર્ણ લેવાય મારા બાપ. જેને ઉપર વિશ્વાસ મૂકી દીધું એને આધારે ભવસાગર કરી જવાય. એનું કારણ છે દરેક યુગને અંદર અલગ અલગ પ્રકાર તે ભક્તિ થાય છે. સતયુગ में ધ્યાન કરીએ ત્યારે પ્રભુ પ્રાપ્ત થતું હતું. અને જ્યારે ત્રેતા યુગ લાગ્યું, એ ત્રેતા યુગની અંદર
ભગવાનને પ્રાપ્ત કરવા માટે તમારે હવન યજ્ઞ કરવું પડે, એટલે એ ત્રેતા યુગ હતું અને દ્વાપર મેં પૂજા અર્ચન કરીને પ્રાપ્ત પ્રભુને કરી શકતા હતા. પણ આ કલિયુગ છે અને કલિયુગની અંદર તો પ્રભુ રામ નામ જ તમને કાઢી શકે છે. કેમ કે ધ્યાન લગાડવા માટે સ્થિર રહેતો નથી મન. એ મનને સ્થિર કરવા માટે કેટલા યત્નો કરવા પડે છે. પણ તુલસીદાસજી મહારાજ એટલું કહે છે કે પ્રભુને પામવું હોય કલયુગ में नहीं कल करमुना भगत विवेकू राम नाम अवलंबन एकू राम नाम कली अभिमत दाता हित पर लोक लोक प्रेत माता. એટલે કે કલિકાલ કે અંદર તો પ્રભુ શ્રી રામ નું નામ જ તમને પાર ઉતારી શકે. તમે જેટલા નામ તમારે લઈ શકો. હવે અમુક લોકો એમ કહે ભજન કરવા માટે બેઠીએ અને અમારો મન નથી લાગતો, ભજન કરવામાં એક સ્થિર થઈ શકતા નથી. પણ અહીંયા તુલસીદાસજી મહારાજે કઈ તમને સ્થિર થવાની વાત નથી કરી મારા બાપ. કલયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરે પારા. તુલસીદાસજી મહારાજ કહે છે કે તમે ખાલી સુમરવાનું ચાલુ કરો. આપણે હૃદયની અંદર ભગવાન રામને બિરાજમાન કરીને અને તમારા હાથંતે પગતે જેટલા કામ થાય તમે તમારા ઘરના કામો કરતા રહો. પણ રાઘવેન્દ્ર સરકારને પોતાના હૃદયમાં બિરાજમાન કરે. એ હૃદયમાં બિરાજમાન રહે તો કાલે તમને ખોટો કરવામાં થોડો વિચાર કરવો પડશે મારા બાપ. કલયુગની અંદર નામની જ મહિમા છે અને એ નામને આધાર જ મનુષ્ય જીવ પોતાનો કલ્યાણ કરી શકે છે. પોતાના કલ્યાણ કરવા જઈએ તો એમે સમય નહીં જોવાનો કે મારે ક્યારે ભગવાનનું નામ લેવું. અરે મારા બાપ, આ ભારત વર્ષના સંતો તમને કહેતા જાય છે કે ઉઠતા બેઠતા નાતા ખાતા પીતા તમારે જ્યારે સમય હોય આખા દિવસ ગમે જે કાર્ય કરતા હોય કામ કરતા કરતા પ્રભુનું નામ લઈ લેવું. એ રામ નામની મહિમા છે મારા બાપ. અને જો તમે માંગ કરશો ને એ તમારે નક્કી કરવાનું છે કે એક તો સુપળકા હતી જેને માંગ કર્યા, એક સબરી હતી જેને કોઈ દિન માંગ્યા એને આપ્યું જ છે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે માંગવું છે કે આપવું છે. વિશ્વાસમ ફલદાયકમ. સુપળખાને વિશ્વાસ નહોતો એટલે એને રૂપ બદલવું પડ્યો. રૂપ બદલીને માંગવા ગઈ ભગવાન પાસે તોય એને પ્રાપ્ત નથી થયું. અને માતા સબરીને પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો એટલે એને પ્રભુ શ્રી રામ પોતે ચાલીને એને આશ્રમે પહોંચ્યા. અહીંયા તુલસીદાસજી મહારાજ કહે છે કે હવે કથાને અંદર જ્યારે આપણે પ્રવેશ કરવા જઈએ, અધિક માસ લાગ્યો છે અને પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાણો છે. આખા દેશ વિદેશના સંતો ભેગા થયા છે. એ સંતો ભેગા થયા અને કુંભ મેળો અધિક માસનો મેળો જેને કહેવાય એ પૂર્ણ થયો અને બધા સંતો પોતપોતાની રીતે ભરદ્વાજ ઋષિના આશ્રમે જઈને વિદાય માંગે છે અને પોતપોતાના આશ્રમે જવા માટે નીકળી પડ્યા છે. પણ બધા તે છેલ્લે યાજ્ઞવલ્ક મુનિજી ભરદ્વાજને પાસે આવ્યા છે અને વિદાય માંગવા માટે જેમ કીધું ત્યાં ભરદ્વાજે કીધું કે બાપજી માફ કરજો, થોડો અવિવેક થાય તો પણ હું તમને વિદાય નહીં આપું, કેમ કે મારે થોડું કામ છે. એટલે ભરદ્વાજી મુનિએ યાજ્ઞવલ્કજીને વિદાય નથી આપી અને આચન આપ્યો છે. આચન આપ્યા બાદ યાજ્ઞવલ્ક મુનિજીની વિધિવત પૂજા કરી છે અને ભરદ્વાજ મુનિજી પૂજા અર્ચન કરીને બેઠા છે.
जागवल के मुनि परम विवेकू भरद्वाज के पद टेकी। તે યાજ્ઞવલ્ક મુનિજી પરમ વિવેકી છે, જ્ઞાની છે. અને ભરદ્વાજ મુનિજી યાજ્ઞવલ્ક મુનિજીને પૂજન અર્ચન કરીને એને પૂછે છે કે બાપજી, મારે મનને અંદર એક સંદેહ છે, એ સંદેહને તમે મિટવી દો. એક સંશય મારા મનમાં ઉત્પન્ન થયો છે, એ સંશયનું નિવારણ તમારે કરવાના છે બાપજી, એટલે મેં તમને રોક્યા છે. નાથ એક સંશય બળ મોરે કરે ગત વેદ तत्व सब तोरे कहते सोमाही लागत भेला जा जो ना कहू बड़ होय काजा. કહે યાજ્ઞવલ્ક મુનિજી, મારે મનને અંદર એક સંદેહ છે, એક સંશય છે, એ તત્વને મારે જાણવું છે. અને જે હું એને ન કહું તો બહુ આ કાજો થાય, બહુ હાનિ થઈ જાય. અને જો પૂછું તો મને ભય લાગે છે, મને બીક લાગે છે. જો હું તમને પૂછું ને પ્રભુ તો મને બહુ બીક લાગે છે, એટલે તોય હું રહી નથી શકતો. કેમ? એનું કારણ છે પ્રભુ કે તમે મને જેમ ગણો તેમ અજ્ઞાની સમજો, મૂળ સમજો, પણ મારે બ્રહ્મ નહીં જાણવું. એ પ્રભુ રામની મારે જાણવું છે. તમે એમ નહીં વિચાર કરતા કે મને રામની ખબર નથી. હું થોડો થોડો રામના વિશે મેં જાણું છું પ્રભુ, પણ સંતો કહે છે કે સંત કહે અસનીત પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ કોઈ ન વિમલ વિવેક ગુરુ સન કરઈ દુરાવ. કે આ જગતના સંતો કહે છે કે ગુરુને જોડે કોઈ દુરાવ નહીં કરવાનો, કોઈ વસ્તુને છુપાવવાની નહીં. એટલે પ્રભુ મારે તમારી પાસે એક વસ્તુને જાણવું છે. અહીંયા ભરદ્વાજ મુનિજી કહી રહ્યા છે કે ગુરુને પાસે કોઈ વસ્તુ છુપાવવી ન જોઈએ. આજકાલ તો બધું છુપાઈ છુપાઈને હાલવાનું. હું કેટલો રડું છું એ પણ ગુરુને ખબર ન પડવી જોઈએ. હું શું કરી રહ્યો છું એ પણ ગુરુને ખબર ન પડવી જોઈએ. પણ અહીંયા ભરદ્વાજ મુનિજી સુંદર શબ્દો મેં કહી દીધું કે ગુરુ સંગ કોઈ દુરાવ નહીં કરવા. પછી સંતો પુરાણો તથા ઉપનિષદો શ્રી રામ નામનો અપાર મહિમા ગાય છે. એ કયું રામ? રામ નામ કર અમિત પ્રભાવો સંત પુરાણ ઉપનિષદ ગાવો સતત જપત શંભુ અવિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણવાસી. હે મુનિવાર, જ્યારે ભગવાન મહાદેવ ભજતા હોય, સંતો રાતો દિવસ ગાતા હોય, વેદ પુરાણો પણ જેની મહિમા ગાતા હોય, એ બ્રહ્મને વિશે મારે જાણવું છે. એટલે કહું છું કે હે મુનિ, કે મને આજે તમે રામને વિશે બતાવો કે રામ કવન પ્રભુ પૂછવું તો કહી બુજઈ કૃપાલ મોઈ. કે તમે મારે ઉપર એક કૃપા કરો કે રામ કયું એ હું તમને પૂછવા માંગુ છું. એટલી કૃપા ગુરુ થઈને કરો. પછી તમે આમ વિચાર નહીં કરતા ગુરુ હું તમારને પૂછું અને મને રામને વિશે મેં ખબર નથી કે એક રામ આવો દેશ કુમારા. કે એક રામ તો ઈ છે જે
રાજા દશરથના પુત્ર છે. તેને કર ચરિત વિદિત સંસાર, કે એનો ચરિત્ર આખો સંસાર ગાય છે. એક રામ એને તો હું જાણું છું પ્રભુ. નારી વિરહ દુઃખ લયહુ અપાર, ભયહુ રોષ રણ રાવણ મારા. કે ઈ રામને તો હું જાણું છું, એને વિશે મેં પણ હું જાણું છું કે જે રામ દશરથજીના પુત્ર છે, એનો ચરિત્ર આખો સંસાર કહે છે. અને પિતાના વચનને આધારે વનમાં આવ્યા અને સ્ત્રીના વિયોગને એને રાવણને મારી લે. ઈ રામની તો મને ખબર છે, પણ જેને સ્વયંભૂ મહાદેવ જેને સ્વયં ભજતા હોય ઈ રામની મારે જાણવું છે. ઈ રામના વિશે મેં મારે જાણવું છે પ્રભુ. આપ મને ઈ રામને વિશે મેં બતાવો. એનો કારણ છે કે ભેદ ઉત્પન્ન થાય છે. જ્ઞાની और અજ્ઞાની જ્યારે સામે સામે બેઠા હો ત્યારે તર્ક થાય છે, અને ઈ તર્ક મેથી કાંઈ નિકાસ ન નીકળે તો આપણે જીવન વ્યર્થ में વહી જાય મારા બાપ. કેમ કે આ જગતની અંદર બે પ્રકારના માણસો રહે છે. એક તો નાસ્તિક છે જે પ્રભુને માનતા ન હોય, અને બીજું આસ્તિક છે. આ બેની વચ્ચે જ્યારે તર્ક વિતર્ક ચાલુ થાય તો આપણે જીવનમાં કાંઈ પ્રાપ્ત થઈ શકતા નથી. અહીંયા ભરદ્વાજ મુનિજી યાજ્ઞવલ્ક્યજીને પૂછી રહ્યા છે કે તમે બ્રહ્મને વિશે મને બતાવો. એને ઉપર મને એક વાત બહુ બાર યાદ આવી જાય છે કે એક ગામ છે. આ મનુષ્ય જીવનની અંદર આપણે કેવી રીતે રહેવું છે એ આપણે આ કથા બતાવે છે. એક ગામડું છે, બહુ ભક્તિ ભાવનો ગામડું. એ ગામડાને પાદરે એક સંત પધાર્યા છે. અને ગામે બહુ લાગણીશીલ હતું, એટલે એને બહુ ભાવથી એનું સ્વાગત કર્યા છે. અને ગામના જે આગેવાનો હતા એ આગેવાનો કહી રહ્યા છે કે બાપજી તમે અમારે ગામમાં આવ્યા છો એટલે ગામને કાંઈક ઉપદેશ કરો, કાંઈક પ્રવચન કરો તો તમારે તે આપની વાણી તમારી વાણીથી આપણું ગામ ધન્ય થઈ જાય અને પોતાનું કલ્યાણ કરી જાય. એટલે બાપજી તમે ગામને કાંઈક પ્રવચન આપો ને. ત્યાં મહાત્માએ કીધું કે ભાઈ રહેવા દો ને, પણ ઈ જગ્યા पे ગામ વાળાઓ માલ્યા ને અને બાપજી રાજી થયા. और બાપજી રાજી થયા बाद में एक प्रश्न મૂકી દીધો કે ભાઈ હું પ્રવચન કરી, હું ગામને જ્ઞાનની વાતો કહીશ, પણ મારી એક શરત છે. ગામના આગેવાનોએ પૂછ્યો બાપજી શું શરત છે? કે મારો એક પ્રશ્ન છે, એ પ્રશ્નનો ઉત્તર આપો તો હું કાંઈક કરું. ગામ વાળાએ કીધું કે બાપજી અમે તો અજ્ઞાની છીએ, તમે તો સંત છો, મહાજ્ઞાની છો, એટલે તમારા પ્રશ્નોનો ઉત્તર અમે કેમ આપી શકીએ? ત્યાં સંતે કીધું કે ભાઈ અગર તમને ખબર હોય તો હા પાડવાનું, અગર નથી ખબર તો ના પાડવાનું. બસ મારો એટલો પ્રશ્ન છે. ગામ વાળાએ વિચાર કર્યો કે બાપજીના પ્રશ્નની અગર આપણને ખબર હશે તો આપણે હા પાડશું, અગર નહીં ખબર હોય તો ના પાડી દેવાની. બાપજી તૈયાર થયા છે. ગામ વાળાઓએ વ્યાસ ગાદી લગાવી છે. બીજા દિવસની સવાર પડી છે અને બાપજી આવીને વ્યાસ ગાદીએ બેઠ્યા છે અને ગાદીએ બેઠીને એને પ્રશ્ન કર્યા છે. આખા ગામ બેઠા છે. પ્રશ્ન સામે મૂકવામાં આવ્યા કે પૂછા કે ભાઈ ઈશ્વર છે? આખા ગામે એક મતે હા પાડી કે હા બાપજી ઈશ્વર છે. જો ઈશ્વર ન હોય તો આ સૃષ્ટિ ચાલે કેમ? ઈશ્વર તો છે. ત્યાં બાપજી કહે છે કે તમે કોકની ભીખ में આવીને કે મને હારો લગાડવા માટે તો તમે હા નથી પાડતા ને. ગામ વાળાએ કીધું કે નહીં બાપજી ઈશ્વર તો છે, આ બધું સૃષ્ટિનું સંચાલન કેમ ચાલતા હોય? ત્યાં એટલી વાત થઈ, ત્યાં સંત વ્યાસ ગાદીથી ઊભા થઈને જતા રહ્યા. હવે એ વહી ગયા. પછી ગામના જે આગેવાનો હતા
એ આગેવાનો બાપજીને પાસે ગયા, વંદન કર્યા અને બાપજીને પૂછ્યા, કેમ બાપજી તમે આવતા કેમ રહ્યા, તમે કઈ પ્રવચન નથી કર્યું? બાપજીએ કીધું કે ભાઈ મને એવું લાગ્યું કે આ ગામને પ્રવચનની જરૂર નથી, બ્રહ્મ તત્વને જાણવાની જરૂર નથી, કે કારણ એટલું જ કે આખો ગામ જાણે જ છે કે બ્રહ્મ છે, તો એને પછી બોલ શું કરવાનું? એને પાછા સામે વાળાને ખબર તો છે કે બ્રહ્મ છે, એટલે મારે બોલ કરવું, ખોટો સમય બરબાદ કરવું, એના કરતા હરી ભજન કરો ને પ્રભુ. ગામ વાળા પછી વિનંતી કરી કે બાપજી અવિવેક થતો હોય તો કાંઈ નહીં, પણ તમારે કાલે ઓર આવીને પ્રવચન કરશો. બાપજીને તૈયાર કરવામાં આવ્યા, બાપજી તૈયાર થયા એટલે કીધું કે મારો પ્રશ્ન નો જવાબ જોઈએ. હવે ગામના આગેવાનોએ કીધું કે બાંધો નહીં બાપજી, આવો, અગર ખબર હશે તો હા કે ના, બે જવાબ એક મળી જાય. એટલે ગામના આગેવાનો ગામમાં આવીને મીટિંગ કરી છે અને મીટિંગ મેં કીધું કે ભાઈ કાલે બાપજી પૂછે તો કોઈ કહેતા નહીં, બધે ના જ પાડવાની છે કે બ્રહ્મની અમને ખબર નથી, બ્રહ્મ નથી. તો ભગવાન લગભગ બાપજી આવીને કથા કરી દે, આપણે પ્રવચન કરશે, સમજાવશે, એટલે ના પાડજો. આખા ગામમાં નક્કી થઈ ગયો, સવાર પડી, આખો ગામ ભેગો થયો, બાપજી આવ્યા, ગાદી આવીને બેઠા છે. એટલે બાપજીએ પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ બ્રહ્મ છે? આખા ગામે ના પાડી કે અગર બ્રહ્મ હોય તો આ બધું અમારે શું લેવા કરવું પડે, પોતે બ્રહ્મ ન કરી દે. બ્રહ્મ નથી પ્રભુ, આ તો પ્રકૃતિની દેન છે, આ બધું સંસાર ચાલે રાખે છે. સંતે કીધું ભાઈ કોઈને દબાણમાં આવીને ના નથી પાડતા ને? આખા ગામે ના પાડી કે નહીં, કોઈનો દબાણ નથી, નહીં કઈ મને હારો લગાડવા માટે કહેતા હોય, પર આખા ગામે કીધું કે એવો કાંઈ નથી બાપજી, બ્રહ્મ નથી. ત્યાં મહાત્મા શાંતિથી ઊભો થઈને પછી હાલવા મળ્યા. આગેવાનો કીધું કે બાપજી હવે તો આ લોકો ના પાડે છે ને સમજાવું ને. ત્યારે બાપજીએ કીધું કે ભાઈ જે અજ્ઞાની હોય એને શું સમજાવવાનું, ખોટો સમય બરબાદ કરવો. એને ખબર છે કે એને ખબર જ નથી, તો ખોટો સમય એવાને પાછળ શું કામ બરબાદ કરવું. પણ આગેવાનો બાપજીને મનાવ્યો, ત્રીજા દિવસ માટે રાજી કર્યા. બાપજી ત્રીજા દિવસે આવ્યા અને ત્રીજા દિવસે આવીને એના એ પ્રશ્ન પછી મૂક્યા, બ્રહ્મ છે. આખા ગામમાં તે અડધાએ નક્કી કરી લીધું હતું કે અડધા હા કરવાનો, અડધા ના કરવાનો. અને એ બ્રહ્મ વિશે જયારે સમજાવવા આવ્યા, અડધાએ ના પાડી, અડધાએ હા પાડી. ત્યારે બાપજી ઉભા થઈને હાલવા મળ્યા. ત્યાં આગેવાનો ત્યાં જ પૂછી લ્યો, બાપજી કારણ શું? તમે કઈ કહેતા નથી, પ્રશ્ન પૂછો છો જાતા રહો છો, એ આજે અમને તમે સમજાવી જ દો. બાપજીએ કીધું કે કોઈ વાત નથી, જેને ખબર છે એ, જેને નથી ખબર એને સમજાવી દેજો કે બ્રહ્મ છે. એમે ખોટા મારી જરૂર નથી, બહાર ગામના લોકોને બોલાવવાની જરૂર નથી. અહીંયા કહેવાનો મારો તાત્પર્ય એટલું છે કે તુલસીદાસજી મહારાજ કહે છે કે માણસનો મન 12 ઘડીએ બદલે એ કોઈ દી ભજન ન કરી શકે. તમારા મનને અંદર જે એક વાર પકડી લીધું એને પકડીને જ રાખવાનું, તો આપણો કલ્યાણ થઈ શકે છે. અને જો 12 ઘડીએ બદલે રાખીએ ને, આ હારો છે, ઓલો હારો છે, કેમ કે મન છે, એ મન તો કોઈને કયા રસ્તે લઈ જાય કઈ નક્કી નહીં. મને મતંગ માને નહીં કર બહુ જોર, કે આ મન મનુષ્યને ક્યાં લઈ જાય છે એ આપણે વિચાર કરી શકતા નથી, કેમ કે મન ડગમગાઈ જાય. એ ગામના લોકો જેમ પોતે નક્કી નથી કરી શક્યા કે આપણે શું કરવું છે, શું નથી કરવું, એવી રીતે મનુષ્ય પોતાના મનને દ્રઢ નથી કરી શકતા કે આપણે કયા માર્ગે જવું.